આજે આવા લોકોનું આપણે લાઈવ કરવું પડશે કે જેના હાથ ના હોય, પગ ના હોય, એવા લોકોને બહુ ચેલેન્જો લેવાનો શોખ છે ને, તો હાલ મારે તને આપીશ ચેલેન્જ. ફુવારેથી નહીં હો, પણ તું તારા હાથથી હવે મિત્રો તમે બધા લોકો વિશુ રાજપૂતને તો ઓળખતા જ હશો. ઇન્સ્ટાગ્રામની અંદર ચેલેન્જ આપે છે ને ચેલેન્જ પૂરી કરે છે. જ્યાં મિત્રો વાત કીધો ગુજરાતની અંદર નહીં, આખા ભારતની અંદર ફેમસ છે વિશુ રાજપૂત. હવે મિત્રો વાત કીધો કીર્તિ પટેલ ખુલ્લેઆમ તેના વિરોધની અંદર મેદાનમાં ઉતર્યા છે. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌથી પહેલાં તો ભાઈઓ, આપણી ચેનલમાં તમે પહેલી વાર એવી વિડીયોને બને એટલો શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે ભાઈઓ આપણી યુટ્યુબ ચેનલની અંદર આવા નવા વાયરલ ટોપિકના અપડેટો સૌથી પહેલાં તમને જોવા મળતા હોય છે. હવે તમને બધા લોકોને ખબર છે કે કીર્તિબેન પટેલ જ્યાં પણ છોકરી સાથે ભાઈ કીર્તિ પટેલ છે એ ઉતરતી હોય છે મેદાનમાં. જેવા કે મિત્રો તમને લોકોને ખબર છે કે સુરેશ ભુવાજી સાથે મિત્રો ધારા માટે મિત્રો ખુલ્લેઆમ મેદાનમાં ઉતર્યા હતા. તેવી જ રીતે મિત્રો વાત કીધો મહિલા સાથે ક્યાંય પણ ખોટું થતું હોય છે તો કીર્તિ પટેલ મેદાનમાં ઉતરતા હોય છે. હવે ફરી વખત મિત્રો વાત કીધો કીર્તિબેન પટેલ વિવાદમાં આવ્યા છે. હા, જે આ મિત્રો વાત કીધો વિવાદમાં તે પોતે આવ્યા છે અને પોતે મિત્રો વાત કીધો વિવાદની અંદર પડ્યા છે, જેની અંદર વિશુ રાજપૂતને ખુલ્લેઆમ કહી દીધું છે. જે આ મિત્રો વાત કીધો તમને લોકોને ખબર છે કે વિશુ રાજપૂત છે ઓલરેડી મિત્રો વાત કીધો પહેલાં તેને લગ્ન કરી નાખ્યા હતા, ત્યારબાદ ત્યાં છોકરી સાથે મિત્રો છૂટાછેડા કરી નાખ્યા અને ત્યારબાદ અત્યારે બીજી છોકરી સાથે જોવા મળે છે તમને બધા લોકોને ઇન્સ્ટાગ્રામની અંદર. હવે આની અંદર મિત્રો વાત કીધો જે પહેલાં છોકરી સાથે લગ્ન કર્યા હતા, લવ મેરેજ કર્યા હતા, ત્યાં મિત્રો વાત કીધો ત્યારે એને એવું કહ્યું હતું કે મારી સાથે એક ફ્રેન્ડ છે, એ મિત્રો વાત કીધો છેલ્લા 10 વર્ષથી રહે છે. જે આ મિત્રો વાત કીધો અત્યારે તેમની સાથે છે જે છોકરી, તે મિત્રો તેમના ફ્રેન્ડ હતા, પરંતુ મિત્રો વાત કીધો પહેલાં બીજી છોકરી સાથે લગ્ન કર્યા અને ત્યારબાદ તે છોકરી સાથે મિત્રો છૂટાછેડા કરી નાખ્યા. અને મિત્રો કીર્તિબેન પટેલ છે એ ખુલ્લેઆમ લડી લેવાના મૂડમાં છે ને મેદાનમાં ઉતર્યા છે કે તે આ છોકરી સાથે પહેલેથી જ તો લવ કરતો હતો અને પહેલી છોકરીને ત્યાં દગો આપ્યો છે અને જે આ મિત્રો વાત કીધો બદનામ કરીને પડી મૂકી છે. તો હવે આના અંદર તમને કોણ લાગે છે, હાસું કોણ ખોટું, કમેન્ટ કરીને વિડીયોને બને એટલો શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.